અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો ભર ઉનાળે રાજ્યના હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન વિભાગે આગામી 31 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। રાજ્યના પૂર્વના કેટલાક જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ પલટાય તેવી શક્યતા છે। आने वाले दिनों में हमारा जो गुजरात रीजन के लिए फोरकास्ट है, तापमान में 2 से 3 डिग्री बढ़ोतरी रहेगा अगले 5 दिन तक। उसके और जो डे 4 एंड डे 5 मतलब आपका 1 एंड 2 अप्रैल आपका रेन विथ थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। ये हमारा गुजरात रीजन के लिए दिया गया है। ये जो सौराष्ट्र कोस्ट का साउदर्न पार्ट में दिया गया है वो 1 एंड 2 अप्रैल को, और जो डे 3 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है। बहुत सौराष्ट्र कोस्ट रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है। राज्यना अलग अलग विस्तारमा આગની ઘટનાઓ સામે આવી છે। પોરબંદરમાં ઝુરીના જંગલમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડે ડિફેન્સની મદદ માંગી હતી। જો કે આ જંગલમાં 2025માં જ 4-5 વખત આગ લાગી ગઈ છે। તો તંત્રની બેદરકારીને લઈને સુરતના ઉધના વિસ્તારમાંથી ડીજીવીસીએલ ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ લાગી હતી। બીજી તરફ જાફરાબાદના વાઢ ગામે કચરાના ઢગલામાં જોતજોતામાં વિકરાળ આગ લાગી ગઈ હતી। આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં યુજીવીસીએલની બેદરકારીથી આગમાં ઘઉંનો પાક સ્વાહા થઈ ગયો હતો। સતત 3 દિવસથી જિલ્લામાં ઘઉંના પાકમાં આગના બનાવથી ખેડૂતોમાં યુજીવીસીએલ વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જામનગરના કાલાવડના ખંડેરા ગામે ખેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો। પીજીવીસીએલની બેદરકારીથી આગ લાગ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। આગથી ખેતરમાં 15 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે। ખેતર ઉપરથી પીજીવીસીએલની સર્વિસ લાઇન પસાર થતી હતી અને શોર્ટ સર્કિટથી વાયર ખેતરમાં પડતા આગ લાગી હતી। પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે। ઉનાળાની ગરમીની સાથે રાજ્યમાં આગની ઘટનામાં પણ સતત વધારો થયો છે। ત્યારે વડોદરાના તરસાલી હાઈવે પર પણ આગનો બનાવ બન્યો। તરસાલી હાઈવે પર ડમ્પરમાં ડીઝલ ટેન્ક લીકેજ થતા ધડાકા સાથે આગ લાગી હતી। ઘટનાને લઈ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સાબરકાંઠામાં યુજીવીસીએલની વધુ એક બેદરકારી સામે આવી। યુજીવીસીએલની બેદરકારીથી ખેતરમાં આગ લાગી હતી। ખેડબ્રહ્મા પાલિકા વિસ્તારમાં ઘઉંનો પાક સ્વાહા થઈ ગયો। ઘઉંના ઢગલામાં આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે। પાક આગમાં ભસ્મ થતા ખેડૂતનો તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો। ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી। સતત 3 દિવસથી જિલ્લામાં આગના બનાવ બની રહ્યા છે। તેવામાં યુજીવીસીએલ સામે ભારે આક્રોશ ખેડૂતોનો જોવા મળી રહ્યો છે। વાત પોરબંદરની કરીએ। પોરબંદરમાં ઝુરીના જંગલમાં ભીષણ આગ લાગી। હવે તેવામાં ફાયર બ્રિગેડે ડિફેન્સની મદદ માંગી છે, કારણ કે વર્ષ 2025માં 4 થી 5 વખત આગ અહીં લાગી ચૂકી છે। વારંવાર જંગલમાં આગ લાગી રહી છે, જેને પગલે ડિફેન્સ પાસેથી મદદ માંગવામાં આવી છે। 11 વાગે કોલ આવેલ હતો કે ઝુરીમાં આગ લાગેલ છે, એટલે હું અને મારી ટીમ તરત અહીંયા આવી ગયેલ। પછી જ્યારે પરિસ્થિતિ નજરમાં આવેલી એટલે ફાયરની બે ગાડી, બિરલા ફેક્ટરીની ગાડીઓ બોલાવવામાં આવી, પછી હાથી સિમેન્ટની ગાડી બોલાવવામાં આવી છે, અને અત્યારે નેવી ને કોસ્ટગાર્ડ વાત થઈને એની પણ ગાડી આવકમાં છે। દરિયા સાઈડ જે વિસ્તાર છે અને રેવન્યુ વિસ્તારથી લઈને દરિયા સાઈડનો જે વિસ્તાર છે એ સાઈડની અંદર પવન વધારે વેગે વહાતો હતો, જેથી કરીને ઉપરથી પણ જે છે આમના જે તણખાઓ જે નીચે પડેલા હતા એને હિસાબે જે છે ઝુરીના પ્લાન્ટેશનની અંદર આગ લાગેલી હતી, અને આના ઉપર કંટ્રોલ કરવા માટેનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ। વાત વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર બંને ડાન્સ કરી રહ્યા છે। હવે અશોભનીય ગીત પર વિદ્યાર્થીનીઓ સામે જ તેઓ ડાન્સ કરી રહ્યા હતા। વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકો સામે ડાન્સથી હવે વિવાદ થયો છે। 25 માર્ચે વિદ્યાનગરમાં એક મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો, જે દરમિયાન આ ડાન્સ કર્યો હતો। વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલનો આ ડાન્સનો વિડીયો વાયરલ થયો। પદની ગરિમાને ન શોભે તેવો ડાન્સ તે બંને કરી રહ્યા છે।
ડીસામાં આઈપીએલ મેચો પર સટ્ટાનું નેટવર્ક ઝડપાયું છે. ઓનલાઈન આઈડીથી સટ્ટો રમાડતા 8 વ્યક્તિઓની અટકાયત કરાઈ. પોલીસે 4.55 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સોફ્ટવેર, ઇલેક્ટ્રિક સાધનો અને દસ્તાવેજો પણ જપ્ત કરાયા. ડીસા પોલીસે સટ્ટો રમાડતા 12 સામે ગુનો નોંધ્યો છે. પોલીસે 4 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અરબી સમુદ્રમાં પણ દાદાગીરીની ઘટના બની. ગીર સોમનાથના જાલેશ્વર બંદરની આ ઘટના છે. નાની હોડી પર મોટી ફિશિંગ બોટ ચઢાવી દેવામાં આવી. હોડીમાં સવાર માછીમારોના જીવ જોખમાયા હતા. અન્ય હોડી સંચાલકોએ માછીમારોના જીવ બચાવ્યા હતા. ફિશિંગ દરમિયાન મોટી બોટના માલિકોની દાદાગીરી સામે આવી. દાદાગીરી કરનાર વણાકબારાની બોટ હોવાનું અનુમાન છે. વલસાડના ઉમરગામમાં ધારાસભ્ય રમણ પાટકર ગરજ્યા હતા. પાણી પુરવઠા સાથેની બેઠકમાં રમણ પાટકરે ટકોર કરી હતી. લોકોને વ્યવસ્થિત પાણી પહોંચાડવા તંત્રને તેમણે ટકોર કરી હતી. પીવાના પાણીની સમસ્યાને લઈ અનેક વખત લોકો રજૂઆત કરી ચૂક્યા છે. સરકારની કરોડોની ગ્રાન્ટ છતાં પણ પાણી ન મળતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો. ધારાસભ્યએ પોતાના ગામમાં જ પાણી ન આવતું હોવાનું કબૂલ્યું. બેઠકમાં ધારાસભ્ય પાટકરે તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો. લાઇબ્રેરી પીરિયડ ચાલુ છે કે બંધ થઈ ગયું? હા, કેટલા વર્ષનો કેટલો ટાઈમ લિમિટ મને ખબર છે ને, પણ સરકારે કોઈ પણ હોય તો 12 મહિનાનું જ આપે. વધારે 3-4 મહિના વર્ષ તો થોડું આપે. કામ કરતા નહીં મળે તો આ પ્રશ્ન વધ્યા કરે. હા, કોન્ટ્રાક્ટર તમે નોટિસ આપી દો. જે લાઇબ્રેરી પીરિયડમાં કરવાનો નથી કરવાનો તો એના બ્લેક ન્યૂઝમાં મૂકવા, હવે કામ બંધ કરો. આખા ગુજરાત અંદર પાણીનો કેમ પ્રશ્ન એટલો બધો વધતો જાય? આપણું તંત્રનું ખરાબ ન દેખાય, સરકારનું ખરાબ ન દેખાય, અને મારી પણ એમાં પરીક્ષા થાય. પણ આ વ્યવસ્થાની અંદર આપણે અધિકારી કરશે એવું નથી. મુખ્ય ભૂમિકા તો પાણી સમિતિની છે. પાણી સમિતિ એટલે માન્ય મુખ્યમંત્રી પાણી સમિતિ જે બનેલી છે એમાં 11 માણસો છે. અમદાવાદના આરોગ્ય વિભાગે દરોડા પાડી નરોડાના શ્રીનાથ એસ્ટેટમાંથી શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડામાં આરોગ્ય વિભાગને 1285 કિલો ક્રીમનો જથ્થો મળી આવ્યો હતો. અનુમાન છે કે આ શંકાસ્પદ ક્રીમમાંથી નકલી અને ભેળસેળવાળું ઘી બનાવવામાં આવતું હતું. કારણ કે રાજસ્થાનમાં કેટલાક ભેળસેળિયા આ પ્રકારે નકલી ઘી તૈયાર કરતા હોય છે. જ્યારે આ સંચાલક પણ અગાઉ રાજસ્થાનમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. ક્રીમ પેક કરીએ છીએ. બીજું એમાં થોડુંક પામોલીન તેલ ઉમેરીને ફેટ વધારીને ક્રીમ પેક કરીએ છીએ. અને પહેલો લોટ બનાવ્યો હતો, બસ બીજું કંઈ નથી. એમ પામોલીન તેલ તેમજ વેજીટેબલ તેલમાંથી બનેલા ક્રીમમાંથી જો ઘી બનાવવામાં આવે તો નળી બ્લોક થવાના, કાર્ડિયાક ઇસ્યુઝ થવાની સંભાવના ખૂબ જ રહેલી છે. એટલે એવું કહી શકાય કે આ પ્રકારનું ડુપ્લિકેટ ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અભિનેતા વિક્રમ ઠાકોરની રાજનીતિમાં પ્રવેશને લઈને અટકળો તેજ થઈ છે. રાજકારણમાં એન્ટ્રી પર વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું હતું. ઈસુદાન ગઢવી મારફતે કેજરીવાલ સાથે વાત થઈ છે તેવું તેમણે કહ્યું. તેમણે કહ્યું કે વર્ષ 2007માં પણ આવી ઓફરો આવી હતી. મોદી સાહેબ હતા ત્યારે પણ ઓફર આવી હતી. જોકે રાજકારણમાં હાલ હું પ્રવેશ નહીં કરું. વિધાનસભા ગૃહમાં કલાકારોના સન્માન અને સન્માનને લઈ અને વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરી હતી. અને એ પછી અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં પણ આવ્યા, પરંતુ વિક્રમ ઠાકોર ત્યાં નહોતા પહોંચ્યા. અને પછી આમ આદમી પાર્ટી સાથે સંપર્કનો વિષય આવ્યો. વિક્રમ ઠાકોર સાથે જ સીધી વાત કરીશું. વિક્રમભાઈ, આમ આદમી પાર્ટીમાંથી પણ તમને ફોન આવ્યો, વિધાનસભામાં આવવા માટે પણ ફોન આવ્યો. આ વિધાનસભામાં તો 2 દિવસ નહીં દેખાયા. હવે શું રહેશે? આમ આદમી પાર્ટીમાં જેમ ફોન આવ્યો છે ત્યાં મળવા જશો કે તમારી આગળની સ્થિતિ, રણનીતિ શું રહેશે? મળવા જઈશ. જ્યારે બી દિલ્હી જવાનું થશે ત્યારે. કોઈ સ્પેશિયલ મળવા જવાનું કે એવું કોઈ પ્લાન નથી મારો. પણ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ઈસુદાન ગઢવી પણ અહીંયા ઉપસ્થિત હતા, આવ્યા હતા મળવા માટે. અને પછી ચર્ચા બધી થઈ અને પછી એમણે બધું જોયું ને એમણે લાગ્યું કે બહુ સારો મુદ્દો તમે ઉઠાવ્યો છે ને દરેક સમાજના કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો બહુ સારી વસ્તુ કહેવાય. એમ પછી 2-3 દિવસ પહેલાં જે દિલ્હી ગયા હતા તો સાહેબને વાત કરીએ છીએ કે કેજરીવાલ સાહેબને કે અમદાવાદમાં ઘણા વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, પરંતુ ભેજાબાજ બિલ્ડરોએ આવા વિસ્તારોમાં પણ તોડ કાઢી અશાંત ધારાને ઘોળીને પી રહ્યા છે. અને હવે લઘુમતી બિલ્ડરો યેનકેન પ્રકારે કમાણી કરવા માટે હિન્દુ બિલ્ડરોને આગળ કરી પાછલા બારણે લઘુમતીઓને મકાન વેચવાનો કારોબાર કરી રહ્યા છે.
આ અંગે મનપા કમિશનરને રજૂઆત કરતા તેમણે કહ્યું હતું કે તેમને માત્ર પ્લાન પાસ કરવાનો હોય છે. અશાંત ધારા મુદ્દે મંજૂરીની પ્રક્રિયા કલેક્ટર ઓફિસથી થતી હોય છે. આખરે આ બાબતે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. એમનું કામ ફક્ત પ્લાન પાસ કરવાનું છે, જ્યારે કલેક્ટરમાં આ છટકબારીનો લાભ લઈને લઘુમતી સમાજના બિલ્ડરો કામ કરતા જણાયા છે. મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રીને ફરિયાદ કરી છે અને કેટલાક દાખલા પણ આપ્યા છે. આ લોકો એની પાછળ છે અને શોધીને એને નશ્યત કરશે. આ તરફ નડિયાદમાં તંત્રની બેદરકારીથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. બ્રિજના સમારકામને લઈ વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. બિલોદરા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ મજબૂરીમાં બ્રિજ પર ચાલવા મજબૂર છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. બ્રિજના જોડાણ પર પતરા મૂકીને વિદ્યાર્થીઓને અહીંથી પસાર કરાવવામાં આવી રહ્યા છે. કલેક્ટરશ્રીના જાહેરનામા પર પુલનું સમારકામનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પણ હાલ કામ તો ચાલુ જ છે. પણ હાલ સ્કૂલમાં જે છોકરા નાના આવતા જતા બાળકો છે એમને અત્યારે આવવામાં બહુ તકલીફ પડતી હોય છે, અને કોઈ બી વ્યક્તિ ચાલતો એ નીકળે એવી પોઝિશન છે નહીં. હાલ કોઈ ડાયવર્ઝન આપેલું છે નહીં. ડાયવર્ઝન છે પણ એ 15 કિલોમીટર ફરીને આવવા જવા માટેનું ડાયવર્ઝન છે. પુલના પેલા છેડેથી આ છેડે આવવા માટે 15 કિલોમીટર અમારે ફરીને આવવું પડતું હોય છે. સ્કૂલના છોકરાના ભવિષ્ય માટે અમે 15 કિલોમીટર પણ ફરીને આવીએ છીએ, પણ આ મહિનો 2 મહિનો કામ વધારે ચાલુ રહે તો મહિના સુધી અમે કઈ સુધી 15 કિલોમીટર ફરીએ. વડોદરાના રાજુપુરામાં મહિલા વોચમેનની હત્યામાં કાર્યવાહી થઈ છે. પોલીસે આરોપી રંગીત રાવળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કસ્તુરબા હોસ્ટેલની મહિલા વોચમેનની હત્યા થઈ હતી. માથાના ભાગે કોદાળીના ઘા મારીને હત્યા કરાઈ હતી. આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ તરફ ધોરાજીની ખાસ પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભાયાવદરના ખીરસરા ગામના આરોપી ભરત ઉર્ફે રાજ ચાવડાને દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા સહિત દંડનો હુકમ કર્યો છે. આ સાથે ભોગ બનનાર સગીરાને સરકાર દ્વારા ₹7 લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કરાયો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત ઉર્ફે રાજ ચનાભાઈ ચાવડા રહેવાસી ખીરસરાવાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે, તથા ભોગ બનનારને સરકાર તરફથી ₹7 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે. આ તરફ ધોરાજીના ઉમરકોટ ગામમાં આશરે 200 વીઘાની 23.50 કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. વર્ષ 2010માં ભાદર જળાશય અન્વયે જંગલ ખાતાની ડૂબમાં ગઈ હતી, જે 33 હેક્ટરથી વધુની જમીન ઉમરકોટ ગામમાં ફાળવવામાં આવી હતી. જે જમીન પર 15 વર્ષથી 200 વીઘા જેટલી જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રએ કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરી હતી અને હવે યોગ્ય લખાણ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવશે. બોજા મુક્ત અને દબાણ વગરની જમીન વન વિભાગને સિંચાઈ વિભાગ દ્વારા સોંપવામાં આવવાની હતી, જે છેલ્લા ઘણા વર્ષથી દબાણ હોવાને કારણે જે સોંપી શકાય તેમ ન હતી. એ સમયે સદરુ જમીનમાં આશરે 19 જેટલા ઇસમોના દબાણ હોવાથી જંગલ ખાતાને આ જમીનનો કબજો સોંપી શકાયેલ ન હતો, અને એ દબાણ આજ રોજ સવારે 9:11 સદરુ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સ્થળ ઉપર આવીને ડિમોલેશન ચાલુ છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ દ્રશ્યમાં ડિમોલેશન જે ખેતરોમાં ગેરકાયદેસર જમીનનું વાવેતર કરેલું હોય અને દબાણ કરેલું હોય તેવા દબાણો દૂર કરવામાં આવેલા ડિમોલેશન ચાલુ છે. હાલ અલ્પેશ ત્રિવેદી, સંજય સિંહ, ધોરાજી. આ તરફ હાલોલમાં ટાસ્ક ફોર્સ દ્વારા ફરી મોટી કાર્યવાહી થઈ છે. પનોરમાં ચોકડી પાસે જબલાની ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી. હાલોલ નગરપાલિકા અને જીપીસીબીના અધિકારીઓએ આ રેડ પાડી હતી. સાતરોટા ખાતે 5 પ્રતિબંધિત પ્લાસ્ટિક યુનિટમાં રેડ પડાઈ. અંદાજે 2 કરોડનું પ્લાસ્ટિક અને દાણાનો જથ્થો જપ્ત કરાયો છે. કમિટી દ્વારા આજે સાતરોતા રોડ પર નાકોડા એસ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 43 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજે 234 ટન જેટલા પ્લાસ્ટિક દાણા એટલું જપ્ત કરવાની અને તેમજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી.
આ તરફ કોડીનારમાં પેટ્રોલ પંપ માટે હેતુ માટે ફાળવાયેલી જમીનનો દુરુપયોગ થઈ રહ્યો છે. જમીનમાં ગેરકાયદે સ્ટોક કરેલી કપચી અને રેતી બાબતે કાર્યવાહી થઈ છે. જમીન સરકાર હસ્તક લેવાની કાર્યવાહી આ સમગ્ર મામલામાં હાથ ધરાઈ છે. કલેક્ટર સાહેબ જૂનાગઢના હુકમથી સવાલવાળી જમીન શરતભંગ સબબ સરકાર ખાલસા કરવાની હોય આજરોજ આ જમીનમાં રહેલ અનધિકૃત બાંધકામ દૂર કરી સમતલ કરવામાં આવેલ છે તથા આ જમીન કે જેની બજાર કિંમત અંદાજિત 4 કરોડ થાય છે તે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ જમીન ખુલ્લી કરી સરકાર પક્ષે કબજો સંભાળી લેવામાં આવેલ છે. આ તરફ સુરેન્દ્રનગરના થાનગઢમાં 2 જુદા જુદા વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો. સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 4 લાખની ચોરી થઈ છે. જીનાપરા અને સંજીવની સોસાયટીમાં ચોરીની આ ઘટના બની. થાનગઢ પોલીસે ચોરીની ઘટનામાં તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી SM ગઢવીના જણાવ્યા મુજબ આ બેઠક 6 રાજ્યોમાં યોજાનારી 8 વિધાનસભા પેટા ચૂંટણીની પૂર્વ તૈયારીનો ભાગ છે. બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરવામાં આવી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખત્રિયાએ જણાવ્યું હતું કે 1400થી વધુ મતદારો ધરાવતા બૂથોનું વિભાજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રની શરૂ થયેલી કામગીરીને જોતા નજીકના ભવિષ્યમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબતની ચર્ચા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી, તેમજ અન્ય જે અલગ અલગ બૂથ જે હતા કે જે 1400ની લિમિટથી ઉપરની જે મતદારોની સંખ્યા થતી હોય તેને ડિવાઈડ કરવામાં આવ્યા છે. અલગ મતદાર યાદીને અપડેશન કરવાનું હોય એમાં 1/4/2025ના રોજ જેને 18 વર્ષની ઉંમર થઈ હોય એ લોકો માટે એક ઝુંબેશનું જે ટાઈમ ટેબલ છે એનાથી અવગત કરવા માટે એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેંદરડામાં સેવા સેતુ મેડિકલ કેમ્પ અને દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો, જેમાં શ્રમ અને રોજગાર તથા રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં ₹96.49 લાખના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા. આજે 1200થી વધારે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને એમના લાભો મળે એના માટે ફોર્મ ભરાવવામાં આવ્યા અને એમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમો એ ભારત સરકાર અને રાજ્ય સરકારના જનતાભિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે, જેના દ્વારા તો આજથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. ત્યારે ઉત્તરવાહી પરિક્રમાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. 21 કિલોમીટરની પરિક્રમા દરમિયાન ભક્તો માટે ચા, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને નર્મદા નદી પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે નાવડી બોટની પણ વ્યવસ્થા કરાઈ. પરિક્રમાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આજે બતાવી રહ્યા છે. પ્રેસ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ રિપોર્ટ છે. તમે જોઈ શકો છો કે આ નર્મદા નદીનો ઉત્તરવાહીનો જે તટ છે અને નર્મદા મૈયાની જે પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નાવડીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે નાવડીના સંચાલક અજીતભાઈ છે, એમને પૂછીશું. અજીતભાઈ, આ વખતે કઈ પ્રકારની વ્યવસ્થા ને સ્થાનિકોનું શું કહેવું છે આ બાબતે? આ વખતે નાવડીની બહુ સારી વ્યવસ્થા છે. ઓછામાં ઓછી ગયા વર્ષ કરતાં તો ડબલ નાવડીની વ્યવસ્થા કરી નાખેલી છે અને બધા ગામજનોની છે. આ રીતે સેવા કરવાનો મોકો આપે અને ગામજનોને લાભ મળે ને ગામજનો સેવા કરે, સ્થાનિકોની માંગ એ જ છે. તમે જોયું કે નર્મદા નદીની પરિક્રમા દરમિયાન આ એક રૂટ જે હોય છે એ રૂટ જે છે રેંગણથી કીડી મકોડી ઘાટ, જ્યાં નાવડીમાં આવવાનું છે, ત્યાં સ્થાનિકોને નાવડી આ વખતે ચલાવવા દેવાની પરમિશન આપતા સ્થાનિકો નાવડી ચલાવી રહ્યા છે. ખાસ કરીને આ જે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે ને સુવિધા સાથે આ પરિક્રમા હાલમાં ચાલી રહી છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ, જેમાં વર્ષ 2025-26 માટે 46.42 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું, જેમાં રંગ ઉપવન, કલા ભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશન વગેરેની કામગીરી શરૂ કરવાની વાત કરાઈ. જ્યારે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી વિકાસ કાર્યોને આવકાર્યા હતા.
આજ રોજ 29 તારીખના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. આવકની સભા, બજેટની સભા હતી. તેમાં આવક 206.37 કરોડ હતી. જાવક 159.54 કરોડની હતી અને પૂરા 46.72 કરોડનું પુરાણવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વાનુમતે મંજૂર થયું છે. ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી. તેમાં કહી શકાય કે શાસક પક્ષ દ્વારા ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં, અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે, બજેટના અંદર ફક્ત ને ફક્ત એક કલર પોસ્ટરના અંદર પ્રોજેક્ટ બતાવવામાં આવે છે.